શ્રી શાહ સાહેબ આપણી વચ્ચે ઊભા છે. રીધમ શાહ સાહેબ, એમને રિક્વેસ્ટ કરું. Thank you. Once again, I get the opportunity to invite one of the doctors. But before that, I'm I'm 50 plus. Actually, I'm 50 plus in higher side person. So one of the cricketers, अपना time में जे इन्हें कर्नल कहता था. Anybody knows कि क्या cricketer ने कर्नल कहता था? दिलीप वेंकसर. દિલીપ વેંકસરનું એવું હતું કે કોઈએ પૂછ્યું એમને ઇન્ટરવ્યુમાં કે ડિફરન્સ શું છે કે આપણી ઇન્ડિયન ટીમમાં અને બીજી ટીમોમાં ફરક શું છે કે બીજી ફોર એક્ઝામ્પલ ઓસ્ટ્રેલિયાની ટીમમાં તો વાય યુ ફીલ વોટ ઇઝ ધ ડિફરન્સ? કેમ કે એક એવો એરા હતો જે આપણે નાનો હતો હું ત્યારે કે કર લાગતું હતું. ગવાસ્કર, વેંકસરકર, ગુલામ પારકર, આ બધા જે કર હતા ને એટલે what we said that it was always individualistic. ઇન્ડિયામાં એવા બધા બેટ્સમેનો કે બોલરો ને એવા થઈ કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક. અને ઓસ્ટ્રેલિયા શું કામ જીતે છે એઝ અ ટીમ? બીકોઝ દે પ્લે એઝ અ ટીમ. તો હમણાં થોડા દિવસ પહેલા જ્યારે એક અમારા લોકોની મેનેજમેન્ટ જોડે મિટિંગ થઈ કે ભાઈ આપણે ઓન્કોલોજીનું આપણે ડિપાર્ટમેન્ટ જે છે ઓન્કોલોજીનું, તો વન ઓફ ધ ડૉક્ટર્સ છે મને ડૉક્ટર અદિતિ મેડમ ત્યાં બેઠા હતા. તો મેં કીધું મેડમ અમારે ડૉક્ટરને જઈને શું કહેવાનું કે એઝ અ માર્કેટિંગ પર્સન અમે લોકો માર્કેટમાં જઈને ડૉક્ટરને ઇન્ફોર્મ કરીએ છીએ. તો કે તમારે એટલું જ બોલવાનું કે સામ હોસ્પિટલની અંદર હેડ એન્ડ નેકના સર્જન, કેન્સર સર્જન છે, બ્રેસ્ટ કેન્સરના છે, ઇન્ટેસ્ટાઇન અને કોલોન કેન્સરના છે, હિમેટ ઓન્કોલોજિસ્ટ છે. તો નાઉ વોટ ઇઝ ઇટ કે હવે આ ઓસ્ટ્રેલિયાની ટીમ થઈ જાય છે આઈપીએલ ટીમ તરીકે. હવે જે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક નથી. એક ટાઈમમાં એવું હતું કે આ ફક્ત કાર્ડિયક જ, આ ફક્ત ઓર્થો જ, આ ફક્ત હવે એવું નથી રહ્યું એઝ અ ટીમ. So I invite Dr. Ridham Shah, who is a part of the oncology team at Sal Hospital. Cancer. Thank you, Akshay. So very good morning to all, and it is a privilege for me to be here and give a lecture. Special thanks to Sir and Jyotsna Madam for arranging this. So I will જ્યારે જે એક નોર્મલ માણસને જે જજની જે છાપ હોય કે ભાઈ જજ સાહેબ ક્વેશ્ચન પૂછે એના જવાબ આપવાના છે, રાઈટ? સો ટુડે વી વિલ રિવર્સ દેટ રૂલ. આઈ વિલ આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ યુ વિલ ગીવ ધ આન્સર. જ્યાં ખોટું હશે ત્યાં હું એપ્લાઈશ, રાઈટ? સો લેટ અસ સ્ટાર્ટ વિથ કેન્સર. કેન્સર એક એવો શબ્દ છે કે જે આપણે સમાજમાં બોલતા પણ ગભરાઈએ. It is a taboo in our society, right? And my job is to give a very basic information about cancer and break that taboo with evidence, right? So let us start. My first question is, what is cancer? Cancer એટલે શું? It would be an interactive session. હું ખાલી પ્રશ્ન પૂછીશ, જવાબ તમારે આપવાનો. Yes, ma'am. What is cancer? Fine, sir. What is cancer? કેન્સર એટલે એવું નહીં માનવું કે આપણી જિંદગી કેન્સર થઈ ગઈ છે એમ. કેન્સરની અત્યારે જે ટેકનોલોજી વિકસી ગઈ છે એટલે બધું જ આપણે ક્લેરિફાઈ છે. હા, ડાયાબિટીસ એટલે શું? હાજી, ડાયાબિટીસ એટલે સુગર બીમારી. Exactly. હા. Now let us define cancer in one word. કેન્સર અને ડાયાબિટીસમાં તો બહુ મોટો તફાવત છે. I would say define cancer in one word. જેમ તમે ડાયાબિટીસને ડિફાઇન કર્યું શું? હાજી, હાજી. Define cancer in one word. એ આપની જેમ મને નહીં આવડે કેન્સરને ડિફાઇન કરતા. Like sugar જેમ સાહેબ તમે બહુ અઘરા સવાલો પૂછો છો મને. તો થોડા હલકા પૂછો ને, જે સાહેબને આવડતો એમને પૂછો. Okay. So, sir, spoil. Okay, fine.
So you all are partially right. First we need to understand that આપણું જે બોડી છે એ કરોડો કોષોનું બનેલું છે. કેન્સર એક કોષમાં થતી બીમારી છે. ઇટ ઇઝ અ સેલ્યુલર ડિઝીઝ. આ જે રૂમ છે એ ઈંટનો બનેલો છે, એવી રીતે આપણું શરીર કોષનું બનેલું છે. આ મોમેન્ટ પર આપણે બંને એકબીજા જોડે વાત કરી રહ્યા છે. મારા શરીરમાં કરોડો કોષો બની રહ્યા છે, કરોડો કોષો મરી રહ્યા છે. સો ઇટ્સ અ હાઈલી ડાયનેમિક પ્રોસેસ, અને આ ડાયનેમિક પ્રોસેસની બાય પ્રોડક્ટ છે કેન્સર સેલ. વોટ ડઝ ઇટ મીન? મારા શરીરમાં આ મોમેન્ટે કેન્સર સેલ બની રહ્યા છે, તમારા શરીરમાં પણ બની રહ્યા છે. બટ યુ ડોન્ટ હેવ કેન્સર. આઈ ડોન્ટ હેવ કેન્સર એટ પ્રેઝન્ટ, રાઈટ? વાય? Because my immunity takes care of that cancer cell, right? So cancer આપણા શરીરમાં બને છે, કેન્સર સેલ બને છે, પણ એ જે આપણે સો કોલ્ડ કેન્સર કહીએ છે એ સ્ટેજ ઉપર નથી પહોંચતું બીકોઝ આપણી ઇમ્યુનિટી એને મારી નાખે છે. હવે જ્યારે એ ઇમ્યુનિટીમાં કંઈક પ્રોબ્લેમ થાય, રાઈટ, ત્યારે એક કેન્સર સેલ છટકે, એ દોષી છટકે. એકમાંથી 4, 4માંથી 8, 8માંથી 32, 32માંથી 64, એમ કરોડો કોષો ભેગા થાય. રિમેમ્બર, કરોડો કોષો, ત્યારે 1 સેન્ટીમીટરની ગાંઠ બને, રાઈટ? સો ઓલ આર પાર્શિયલી કરેક્ટ, રાઈટ? આપણા બોડીમાં કોષોની અસામાન્ય વૃદ્ધિ, આપણા ભગવાને છે ને કોષને કીધેલું છે કે ભાઈ તારે ક્યારે જન્મવાનું, શું કામ કરવાનું, ક્યારે મરવાનું, એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ, પ્રી ડિસાઇડેડ. ઇટ્સ અ સોફ્ટવેર. એ સોફ્ટવેરમાં જ્યારે ગ્લિચ આવે, એ કોષ ગાંડો થઈ જાય કે ભાઈ મારે હવે શું કરવાનું, મને ખબર નથી, ક્યારે જીવવાનું, ક્યારે મરવાનું. ત્યારે એ કોષ જ્યારે અસામાન્ય રીતે વધે ત્યારે આપણને કેન્સર થાય, રાઈટ? My second question, how does cancer develop? કેન્સર કેમ થાય? એ તો સર ટેકનિકલ છે. ઇમ્યુનિટી પણ સર, ઇમ્યુનિટી એક એવો વર્ડ છે ને કે એ ક્યારે શું થાય, વી કેન નોટ મેઝર ઇમ્યુનિટી. તો શું એનું કારણ? કેન્સર કેમ ડેવલપ થાય? આપણે એવું બધું કહીએ ને કે ખાધું હશે, કંઈક પીધું હશે, કોઈ એટલે એક વખત કેન્સર થાય એટલે આપણે આમ સાહેબે કીધું કે ખાલી કફ હોય ને તો બી વાયુ હોય ને એને આપણે કેન્સર સુધી પહોંચી જઈએ. ટોબેકો, ઓકે. પણ સર મેં મારા, તમે બી જોયા હશે, એટલા બધા લોકો છે કે જો ટોબેકો ખાય છે તો કેમ કેન્સર થાય છે? ઘણા, હવે લેટ અસ સે યુવરાજ સિંહ, પણ યુવરાજ સિંહ તો એથ્લીટ છે, એની ઇમ્યુનિટી કેમ ઘટવી જોઈએ? તો એને કેમ કેન્સર થયું? Heredity is one of the factors, but to be very frank, heredity as a cause of cancer is less than 5%. આવો ક્વેશ્ચન થતો હશે ને, કેમ, વાય? મારા દાદી, શી ઇઝ 86 year old. હમણાં મારા એક નજીકના રિલેટિવને he was diagnosed with cancer, now he is no more. But એમને આ ક્વેશ્ચન મારા દાદીએ કીધું કે કેમ, કે સો આ બે વૈજ્ઞાનિકો છે, ડોક્ટર ટોમેસાટી એન્ડ ડોક્ટર વોગેલસ્ટીન. They are like scientists of John Hopkins University, which is one of the highest ranking university of USA. એમને આ ક્વેશ્ચન કર્યો. મારી ઉંમરથી 5 વર્ષનો વધારાનો એમનો એક્સપિરિયન્સ છે કેન્સર ફિલ્ડમાં, મારી ઉંમરથી 5 વર્ષનો વધારે. એમને આ ક્વેશ્ચન કર્યો કે ભાઈ તમે તો 40 વર્ષથી આ ફિલ્ડમાં છો, can you define one exact cause of cancer? એક એવો કોઝ કે જેનાથી ખબર પડે કે કેન્સર થાય જ થાય. આપણે એવા ઘણા બધા આલ્કોહોલિક્સ જોયા હશે જેમને કેન્સર નહીં થતું હોય, ઘણા બધા સ્મોકર્સ જોયા હશે જેમને કેન્સર નહીં થતું હોય, બટ વી હેવ સીન સો મેની હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ કે જેમને કેન્સર થાય છે. વાય? These are not my words, these are their words. Majority developed due to bad luck. We don't know the cause. Believe me, we don't know the cause. કોને
કોને ક્યારે કેમ શેના કારણે ઇમ્યુનિટી ડાઉન થઈ that we don't right. So but yes, there are certain factors which are proven to be a responsible factor. So WHO has divided them into 4 groups, but જે sure short છે like tobacco છે, alcohol છે, certain virus છે like hepatitis B virus, human papilloma virus, certain chemicals છે, obesity છે, right. But કોઈને બી કેન્સર થાય ને એટલે આપણે આવું કરી દઈએ. આમાં કંઈ ખબર પડે છે? 1 મિલિયન બધા જ આને જોડી દઈએ કે ભાઈ આને કંઈક ખાધું હશે, ને ભૂતકાળમાં કંઈક પાપ કર્યા હશે, પાછલા જન્મમાં કોઈ પાપ કર્યા હશે એટલે કેન્સર, રાઈટ? ઇટ ઇઝ નોટ ટ્રુ. સો પહેલો આપણે છે કે કેન્સરથી ગભરાવું જોઈએ કે નહીં. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ છે. કેન્સર એટલે કેન્સર, ધેટ વોઝ ધી ફર્સ્ટ. આપણા મેડમે જ્યારે કીધું કે કેન્સર એટલે કેન્સર જે ગણાતું હતું, પણ એવું કેમ નહીં કરવાનું? મેં તમને હમણાં કીધું કે ભાઈ મારા જ કુટુંબમાં એક જણને કેન્સર ડાયગ્નોઝ થયો, હી ઇઝ નો મોર નાઉ. એટલે ગભરાવું કે ના ગભરાવું? ગભરાવું કે ના ગભરાવું? કેમ નહીં ગભરાવું? સાયન્ટિફિક રીઝન. સાયન્ટિફિક રીઝન. સો ધીઝ આર two things કે ભાઈ કેન્સર ઇઝ અ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ. કે ભાઈ કેન્સર મને છે તો હું બાજુમાં કોકની જોડે જમું, એની જોડે થાળી શેર કરું તો એને નહીં થાય. તો એવા નોન કમ્યુનિકેબલ ડિઝીઝના ડેટાની વાત કરીએ, બરાબર. અને એ નોન કમ્યુનિકેબલ ડિઝીઝના ડેટામાં એનાથી થતા મૃત્યુની વાત કરીએ તો કેન્સર ટોપ 3માં બી નથી. ધ મોસ્ટ important or the rank number 1 is the heart disease. Non-communicable disease થી થતા મૃત્યુની જો વાત કરીએ, અને કેન્સર અમુક આંકડાઓમાં ચોથું છે, અમુક આંકડાઓમાં છઠ્ઠું છે, રાઈટ. એટલે કેન્સર એટલે કેન્સર નહીં. અને ઘણી બધી આપણી પાસે શું કહેવાય કે અત્યારે ટેકનોલોજી અવેલેબલ છે, બટ નેવર અડોપ્ટ એન ઓસ્ટ્રિચ અપ્રોચ. શાહમૃગ શું કરે ખબર છે? જ્યારે એની સામે કોઈ એવું કહેવાય કે કોઈ એની સામે કોઈ ભયજનક કોઈ વસ્તુ આવી તો એમાંથી ભાગે નહીં. એ છે ને એને જોવે નહીં, એની અંદર જમીનની અંદર એનું માથું નાખી દે. એટલે આપણે એવું નથી કરવાનું. મેં આજે કીધું કે ભાઈ કેન્સર એટલે કેન્સર નહીં, ટોપ 3માં બી કેન્સરથી મૃત્યુ નથી થતા. એટલે કે હવે તો આપણને ક્યાં કંઈ થવાનું છે, ટેકનોલોજી આગળ વધી ગઈ છે, ચર્ચા કરે. But we should not adopt that approach, right? So, is cancer preventable? The answer is yes. But આપણા જ્યારે લાસ્ટ બજેટ જ્યારે ડૉક્ટર નિર્મલા સીતારામને પ્રેઝન્ટ કર્યું ત્યારે એક એવું પગલું લેવાયું જે ભારતના ઇતિહાસમાં સૌથી જોરદાર પગલું હતું. એન્ડ વી ફેલ ટુ રેકગ્નાઇઝ ધેટ. We fail to recognize that. Why? So there are data that 40 to 60% of the cancers, certain cancers, are preventable. એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે that is human papilloma virus vaccine, HPV વેક્સિન. અત્યારે ઝુંબેશ બી ચાલે છે HPV વેક્સિનની. અહીંયાથી કેટલા એટલા લોકો છે કે જેમના નાની દીકરીઓએ એમના પરિવારની આ વેક્સિન લીધી હશે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. Nobody. One. And we are, you are the elite group of our society. Right? HPV vaccine is available free of cost at present, but still we have not taken it. So human papilloma virus vaccine, human papilloma virus, એ સર્વાઇકલ કેન્સર એટલે કે સ્ત્રીઓના ગર્ભાશયના મુખના કેન્સર માટે 95% માટે આ ખાલી વાયરસ જવાબદાર છે. ખાલી વેક્સિનના 2 ડોઝથી આપણે એ પ્રકારના કેન્સરથી 100% પ્રોટેક્શન મેળવી શકીએ છીએ. બટ સ્ટીલ વી આર નોટ ટેકિંગ ઇટ, રાઈટ? વી શુડ ટેક ઇટ, રાઈટ? સો યસ, સર્ટન કેન્સર્સ આર પ્રિવેન્ટેબલ. થાય જ નહીં, ખાલી વેક્સિન લઈ લો. પોલિયોમાં જે ઝુંબેશ હતું, 2 બૂંદ જિંદગી કે, એનાથી પણ વધારે છે.
સર આઈ વિલ કમ ટુ ધેટ ક્વેશ્ચન. સોશિયલ મીડિયામાં એક કેમ્પેન ચાલી આ વેક્સિન જ્યારે આપણે ફ્રી ઓફ કોસ્ટ કરી હતી સરકારશ્રી દ્વારા, તો એના વિરુદ્ધમાં એક કેમ્પેન ચાલ્યું કે ભાઈ આનાથી એટલી બધી સાઇડ ઇફેક્ટ થશે અને ડૉક્ટરો તો જુઠ્ઠા છે આમ. હવે એના માટે એ લોકોએ જે ડેટા રજૂ કર્યો હતો એ ડેટા એક તો 15 વર્ષ જૂનો હતો. હવે 15 વર્ષ જૂનો ડેટામાં બી ઇટ વોઝ અ ફ્રોડ ડેટા. વાય? બીકોઝ એ ડેટા ઇનકમ્પ્લીટ હતો. સો હ્યુમન પેપિલોમા આજથી 10-15 વર્ષ પહેલા આના ટ્રાયલ્સ થયા હતા. એ ટ્રાયલ્સમાં એક જગ્યાએ એ લોકોએ જે કંપની જે ટ્રાયલ કરી રહી હતી એમણે ટ્રાઇબલ ફિમેલ્સમાં આ વેક્સિન આપી, રાઈટ? હવે એ જે ટ્રાઇબલ જે ફિમેલમાં વેક્સિન આપી હતી ને ત્યારે એ લોકોને પેટના ઇન્ફેક્શન જેવા ચિહ્નો એ લોકોને જોવા મળ્યા હતા. બટ દેટ વોઝ નોટ ડ્યુ ટુ વેક્સિન. એ જે ફાઇનલ ડેટા જે છે એ કોઈ સોશિયલ મીડિયામાં બહાર નથી થતો. સો વી નીડ ટુ બિલીવ દેટ. આપણે છે ને ઘણી વખત ઇન્ડિયામાં કેવું છે કે બહારના લોકો કરે ને, વિદેશીઓ કરે ને તો જ આપણે માનીએ કે ભાઈ આ સાચું છે. સો નોર્વે, right? There are certain European countries which are giving this vaccine for last 10-15 years અને હવે એ દેશોમાં સર્વાઇકલ કેન્સરના જે કિસ્સા છે they are like negligible, less than 1%, right? So these vaccines are potent. We are unfortunate કે ભાઈ સોશિયલ મીડિયામાં એ વખતે એની ઉપર સખત કેમ્પેન ચાલ્યું, બટ દેટ ઇઝ રોંગ સર. નાની મોટી સાઇડ ઇફેક્ટ હોઈ શકે સર, કે પેઇન થાય, ક્યારેક ફીવર આવે, દેટ ઇઝ ઇન ધી પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધી વેક્સિન. બટ એનાથી કોઈ જાનલેવા બીમારી થાય અથવા તો એના કારણે મૃત્યુ થાય એવા કોઈ સાયન્ટિફિક રિસર્ચમાં કોઈ એવા ડેટા નથી મળ્યા છે. નહીં સાહેબ, કીમોથેરાપી લીધા પછી એની સાઈડ ઇફેક્ટ બહુ જ થાય છે, જે મારા ઘરમાં જ બનેલું છે. અને જે હજી આજ દિન સુધી કે મારી બહુમતની ઉંમર હજી માત્ર 35 વર્ષની છે. અને બ્રેસ્ટ કેન્સરમાં એને એક 5 વર્ષ પછી બીજી બાજુ બ્રેસ્ટ કેન્સર થવું, એ પણ લોકોની કીમોથેરાપી, રેડિયેશન, એ બધી પછી એને પેટમાં પાણી ભરી ગયું, બીમારી ઉપર એને પેરાલિસિસ થઈ ગયું, એ પછી એના મગજની બીમારી થઈ. અને આજની તારીખે પણ એના હાર્ટની બીમારી જે એ છે એમાં ડૉક્ટર તેજસ પટેલની ટ્રીટમેન્ટ આજની તારીખે પણ ચાલુ છે ડ્યુ ટુ ધીસ બ્રેસ્ટ કેન્સર. સો એ બ્રેસ્ટ કેન્સરનો કયો સ્ટેજ છે, એના માટે શું ટ્રીટમેન્ટ લીધી છે, everything are responsible for that. But we need to understand that chemotherapy, it is not a paracetamol, right? It will have its own side effects, but that is for the betterment of the patient. Right? તમે કીધું કે 5 વર્ષ થયા પછી બીજી જગ્યાએ કેન્સર થયું. 15 વર્ષથી થયું. So she is alive for 15 years because of that chemotherapy. Right? That we need to understand, right? આ ક્યાં અવેલેબલ છે HPV વેક્સિન? HPV વેક્સિન સર જે આપણા ગવર્મેન્ટ જે PHC CHCs છે એની પર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. બાકી કોઈ પણ હોસ્પિટલમાં તમે જશો, ગાયનેકોલોજિસ્ટ, so yes, I will come to that question. So gynecologists છે, even pediatricians છે, they are also giving this vaccine, right? For age group I would say that ideally it should be given before 25 years, but it can be extended up to 45 also. But after 25 years, any efficacy ochi. For example, my wife took this vaccine after our first childbirth. So at that time her age was 31. But we took that vaccine. Bhale any efficacy, I would say it will be not more than 95%, but કંઈક તો હશે. But ideally it should be taken before 25. Yes. Just I was Achha. this question. Question number 5. Most important. Will I get cancer? એવા કોઈ ટેસ્ટ છે કે જેનાથી ખબર પડે, એવો કોઈ સોફ્ટવેર છે એનાથી ખબર પડે કે will I get cancer? Anyone? બાયોપ્સી
So that is a diagnostic test, sir. Healthy individuals, will I get cancer? એનો કોઈ આન્સર? Okay. So there are two things into it. First is risk assessment. Second is risk modification. So now let us start with risk assessment. ખબર કઈ રીતે પડે કે મને કેન્સર થશે કે નહીં? Just Google it. Cancer risk assessment tools. Right? Not taken the screenshot, but there are established models for that. Established softwares for that. એનું એક એક્ઝામ્પલ આપું, મોડિફાઈડ ગેલ રિસ્ક મોડલ. આ જે ક્વેશ્ચન્સ લખ્યા છે ને, એ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. એ આન્સર આપશો ને એટલે તમને ખબર પડી જશે કે મને કેન્સર થવાની, ધીસ ઇઝ ફોર બ્રેસ્ટ કેન્સર, કે મને કેન્સર થવાની સંભાવના કેટલી છે. રાઈટ? સો યસ, યુ જસ્ટ હેવ ટુ ગૂગલ ઇટ. કેન્સર રિસ્ક અસેસમેન્ટ ટૂલ્સ. એમાં બ્રેસ્ટ કેન્સર માટે ધીસ ઇઝ અ ટાઈમ ટેસ્ટેડ મોડલ. ઇટ વિલ ટેલ અસ કે ભાઈ લાઈફ ટાઈમ રિસ્ક ઓફ ડેવલપિંગ બ્રેસ્ટ કેન્સર તમારામાં કેટલું છે. Now let us come to risk modification. Heroine નો ઓળખો છો? She is Angelina Jolie. હવે એમાં કેમ મેં રિસ્ક મોડિફિકેશનમાં આ ફોટો મૂક્યો? સો એમના ઘરમાં એમના મધરને, એમના સિસ્ટરને કેન્સર હિસ્ટ્રી હતી. તો એમણે એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ લીધું, દેટ ઇઝ કોલ્ડ જેનેટિક કાઉન્સેલિંગ. હમણાં મેં પૂછ્યું કે કેન્સર કેમ થાય, તો એમાં કોઈએ કીધું કે વારસાગત. સો 5% કિસ્સામાં કેન્સર વારસાગત હોઈ શકે. એમને એમના જે ફેમિલીમાં જે પ્રકારના કેન્સર હતા એ પ્રમાણે એમને જેનેટિક કાઉન્સેલિંગ કરાયું અને એમણે 2 ટેસ્ટ કરાયા, BRCA1 જીન અને BRCA2 જીન. ધીઝ આર જીન્સ, જેનેટિક્સ. એ જીન્સ એમનામાં પોઝિટિવ આવ્યા. ઇટ મીન્સ કે એમને એમના લાઈફ ટાઈમમાં કેન્સર થવાની સંભાવના વોઝ મોર દેન 80%. અને કયા કેન્સર? શી ઇઝ એન એક્ટ્રેસ, સક્સેસફુલ એક્ટ્રેસ. એમને બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વોઝ મોર દેન 80%. એમને ઓવેરિયન કેન્સર થવાની સંભાવના વોઝ મોર દેન 80%. સેલ્યુટ છે એમને. શી ટુક અ બોલ્ડ સ્ટેપ. એમણે એમના બંને બ્રેસ્ટ કઢાઈ નાખ્યા વિથ ઓન ટેબલ રિકન્સ્ટ્રક્શન. એમને એમની બંને ઓવરીઝ કઢાઈ નાખી. સો સાયન્સ એટલું આગળ વધ્યું છે કે જો તમને કેન્સર થવાની સંભાવના વધારે હોય તો કેન્સર થતા પહેલા એને આપણે પ્રિવેન્ટ કરીશું. સો ધીસ ઇઝ કોલ્ડ રિસ્ક મોડિફિકેશન. રિસ્ક છે, બટ વી કેન મોડિફાઈ ધેટ સાયન્ટિફિકલી. ચાલો, આ તો થઈ વાત શું મને કેન્સર થશે. શું મને અત્યારે કેન્સર છે? એનો કોઈ આન્સર કરો. મને અત્યારે કેન્સર છે કે નહીં એનો કોઈ આન્સર કરો. એનીવન? સર, કોષો છે ને, કોષોને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોવો પડે. અને મેં કીધું એમ કે જ્યારે કરોડો કોષો ભેગા થાય, કરોડો, ત્યારે 1 સેન્ટીમીટરની ગાંઠ બને. પણ હવે કરોડો કોષો તો કેટલો મોટો સમય છે. કરોડો કોષો 1 સેન્ટીમીટરની ગાંઠ, તો ધેર ઇઝ અ ટાઈમ કે જ્યારે આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ. જાપાનની એક સ્ટડી છે. જાપાનમાં સ્ટમક કેન્સર ઇઝ મોર પ્રેવેલન્ટ. ઇન્ડિયા કરતાં 5 ગણો વધારે છે. બટ ઇન્ડિયા કરતાં એમનું સ્ટમક કેન્સરનું સર્વાઈવલ ઇઝ 10 times good. Why? Because they all catch their stomach cancers at stage 1. And in India, in our practice, we get stage 3 or stage 4. I am yet to see a stage 1 patient of stomach cancer. I have worked in Delhi, I have worked in Mumbai, I have worked in different cities of Gujarat, but I am yet to see stage 1 cancer, Indian patient, yet to see. Because we don't do this. What is that? Screening.
સ્ક્રીનિંગ એટલે એવો ટેસ્ટ કે જેમાંથી આપણને ખબર પડશે કે શું મને અત્યારે કેન્સર છે કે નહીં, રાઈટ? તમને બધાને સ્ક્રીનિંગ ટેસ્ટ ખબર છે. બ્રેસ્ટ માટે મેમોગ્રાફી, સર્વાઇકલ કેન્સર માટે, ગર્ભાશયના મુખના કેન્સર માટે પેટ ટેસ્ટ, આંતરડાના કેન્સર માટે કોલોનોસ્કોપી અને લંગના કેન્સર માટે સીટી ચેસ્ટ, પ્રોસ્ટેટ કેન્સર માટે ખાલી બ્લડ ટેસ્ટ PSA, રાઈટ? સો ધીઝ આર ધ સ્ક્રીનિંગ ટેસ્ટ. આ સ્ક્રીનિંગ ટેસ્ટનું મહત્વની વાત શું છે કે આ સ્ક્રીનિંગ ટેસ્ટ રોજ કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, હું કોલોન કેન્સરની વાત કરું, જે NHS છે ઇંગ્લેન્ડની, યુકેની જે હેલ્થ સિસ્ટમ છે, દેટ ઇઝ NHS માં there is a rule કે જો તમે 40 વર્ષના થયા, તમે કોલોનોસ્કોપી ના કરાઈ તો તમારો ઇન્સ્યોરન્સ રિન્યુ નહીં થાય. We don't have that system in India. બટ કોલોનોસ્કોપી એટલે આંતરડાના કેન્સરની વાત કરીએ, એક વખત કોલોનોસ્કોપી કરાવો 40ની ઉંમરે, પછી 10 વર્ષ પછી કરાવવાની, after 10 years, right? So yes, there are certain tests which are available, અને એ દર 3 વર્ષે, ઘણા દર 10 વર્ષે કરાવવાની જરૂર હોય છે, right? દર 6 મહિને કરાવવાની બી જરૂર નથી, but still we don't do it. DRE શું છે? DRE test? Digital rectal examination, sir. It is not a test. It is એક ડોક્ટર તમને કોઈ પ્રશ્ન હોય તમારા કુદરતી હાજતને લગતા, કે સપોઝ બ્લીડિંગ થાય છે, તો ઘણી વખત આપણે એને પાઇલ્સ સમજી લેતા હોઈએ, પણ કેન્સર છે કે નહીં એના માટે ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન એટલે એક સર્જન, ઇટ કુડ બી અ GI સર્જન, ઇટ કુડ બી ઓન્કો સર્જન, ઇટ કુડ બી અ જનરલ સર્જન, એ તમારા ગુદામાર્ગમાંથી તપાસ કરે, દેટ ઇઝ DRE. Now question number 7. Can a drop of blood, શું એક ડ્રોપ ઓફ બ્લડથી આપણે કેન્સર ડાયગ્નોઝ કરી શકીએ? If yes, તો કયા એવા ટેસ્ટ છે? If no, તો why? So PSA વધવાના બીજા બહુ બધા કારણો હોય છે. So yes, I would say the answer is at present partially yes. Partially yes. Why? Because there are certain tumor markers which are available, freely available. તમે તમારી નજીકની લેબોરેટરીમાં જશો ત્યાં પણ થઈ જશે, રાઈટ? કયા PSA, CEA, CA125, CA19.9 અને AFP. So there are these kind of, ખાલી આ તો ને 5 ml બ્લડમાંથી એ બધા ટેસ્ટ થઈ જાય એટલે આપણને ખબર પડે કે આપણને કેન્સર છે કે નહીં. But I am telling partially yes, because these tumor markers, they are not 100% specific. For example, હું PSA ની વાત કરું તો PSA વધવાના 10 કારણ હોય. સો ખાલી મારા સગા માસાનો એક્ઝામ્પલ આપો. આજથી 4 મહિના પહેલા એમણે રૂટીન બ્લડ ટેસ્ટમાં PSA કરાવ્યો. PSA વોઝ 35. રાત્રે 10 વાગે હું એ વખતે કોઈ મોટી સર્જરીમાં હતો, ઘરે આવ્યો, મને માસાનો ફોન આવ્યો કે PSA 35 આવે છે, હવે શું કરું? મેં ઘરમાં કોઈ કીધું નથી હજુ. He was mentally prepared કે મને કેન્સર જ છે. હવે મેં કીધું માસા હું જમીને તમે ઘરે આવો, આપણે ચર્ચા કરીએ. હવે એમના આપણે અમુક ટેસ્ટ કરાયા, એ વખતે એમને પ્રોસ્ટેટાઇટિસ થયું હતું. ઇટ મીન્સ કે એમને પ્રોસ્ટેટની ગ્લેન્ડનું ઇન્ફ્લામેશન હતું, રાઈટ? સો એના કારણે PSA વધી શકે, રાઈટ? સો ધેટ્સ વાય ધી આન્સર ઇઝ પાર્શિયલી યસ. ટ્યુમર માર્કર્સ વધવાથી તમને કેન્સર છે જ એવું નથી. એવું CA125માં બહુ કોમન થાય. CA125 40, 80, 400, 4000 આવે ને તો બી ગભરાવાનું નહીં, એને આગળ ટેસ્ટ કરવાનું. બીકોઝ ધીઝ આર, આ સંકેત છે કે આ દિશામાં આગળ વધો. They are not final. That's why at present the answer is partially yes. But I am sure within 5 to 10 years, અત્યારે ctDNA એટલે કે આપણા
જ્યારે કોઈને બી કેન્સર થાય ને ત્યારે એના ડીએનએ આખા શરીરમાં ફરે, બધા બ્લડમાં. તો આપણે હવે એવા ટેસ્ટ શોધી રહ્યા છીએ કે એ સેલ ફ્રી ડીએનએને આપણે ડિટેક્ટ કરી શકીએ. જો એવા ટેસ્ટ અત્યારે ઇટ ઇઝ અંડર રિસર્ચ, એ જો સક્સેસફુલ થયા તો આ જે મારું બોર્ડ છે પાર્શિયલ, કદાચ હું 5 વર્ષ પછી ફરી લેક્ચર લેવા આવતો હોય એ 100% થઈ જાય. બટ એટ પ્રેઝન્ટ ટુડે ઇટ ઇઝ પાર્શિયલ. તમે કંઈક પૂછતા હતા સર, સોરી. હા, CA test જે છે it is a very important liver marker, but once it is, so there are two categories. એક છે falsely elevated CA which is very common in smokers, very common in colitis patients, and there is second category which are called non-secretor cancer patients. Non-secretors मतलब એમને કેન્સર છે પણ CA નોર્મલ છે. So CA is very important. જે આંતરડાના કેન્સરના દર્દીઓ હોય એમને ફોલોઅપમાં પણ અમે CA કરાવતા હોઈએ, પ્રોવાઇડેડ એટ ધી ટાઈમ ઓફ ડાયગ્નોસિસ CA વોઝ રેઝડ. હા, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલની વાત કરીએ છીએ કે કેન્સર પેશન્ટની વાત કરીએ છીએ. જો કેન્સર પેશન્ટની વાત કરતા હોઈએ તો ઓનલી CEA ઇઝ અ ડિરેક્શન ઓનલી, ઇટ વિલ નોટ ટેલ મી એનીથિંગ. આઈ હેવ સીન કે CA 35 હોય અને મેં પેટ સ્કેન કરાયો તો કશું ના મળ્યું. So at present these tumor markers are not specific, they are not 100%, they are like direction boards કે જે આપણને ડિરેક્શન આપશે. They are not 100%. Question 8. Who makes the final diagnosis of cancer? Cancer નો final diagnosis કોણ કરે? No. એક સાહેબ કીધું કે બાયોપ્સી. સો મને લાગતું હોય ને કે આ કેન્સર છે, 100% કેન્સર છે, પણ બાયોપ્સીમાં ના આવે ને તો કશું ના થાય. સો મેં આ પોઈન્ટ એટલા માટે ઉઠાવ્યો કે કોઈ પણ કેન્સરની સારવાર ચાલુ કરતા પહેલા વી નીડ ટુ પ્રૂવ ઇટ. ઘણા એવું કહેતા કે યાર આ કેન્સર છે, તમને ખબર જ છે, તો ભાઈ આટલા બધા ટેસ્ટ કેમ કરાવો છો તમે? બાયોપ્સી ઉપર બી ઘણી વખત અમને કોઈ કન્ફ્યુઝન હોય તો IHC કરાવીએ. એટલે દર્દીના મગજમાં એવું થાય કે મને કેન્સર છે, ડૉક્ટરને ખબર છે, બાયોપ્સીમાં આવી ગયું છે, હજુ ટેસ્ટ કરાવે છે. So we need to understand that the final diagnosis of cancer is made by pathologists. Pathologists, they are like our Gita. એ કહે કે આ છે તો આ છે. We have to believe it. Right? So there are different type of biopsies. Needle biopsy જેને આપણે FNAC કહી શકીએ, excision biopsies, endoscopyની મદદથી લઈ શકીએ, punch biopsies. Last very important is liquid biopsy. Liquid biopsy is a newer advancement જે અમુક પેશન્ટ્સમાં જ અત્યારે યુઝ કરીએ છીએ. કરન્ટલી 5 વર્ષ પછી સિનારીઓ કદાચ બદલાઈ જાય. એટલે ખાલી બ્લડ સેમ્પલ લઈએ અને મેં પેલા જે સેલ ફ્રી ડીએનએ કીધા એ શોધીએ. દેટ ઇઝ અ ન્યુઅર મોડાલિટી, લિક્વિડ બાયોપ્સી. એ કેન્સરના દર્દીઓમાં ઘણી વખત અમે ઓર્ડર કરતા હોઈએ. It is false. It is false. અમદાવાદમાં અહીંયા જ થાય છે. એટલે there were days, see, we need to understand that કે કેન્સર ટ્રીટમેન્ટ જે છે that has evolved a lot, right? So આજથી 20-25 વર્ષ પહેલા there were only few expert pathologists who can diagnose this. હવે અમારું તો આખું ટ્રીટમેન્ટ જ એના ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? હવે એવું કહે કે કેન્સર નથી તો અમે કશું જ ના કરી શકીએ, અને એવું કહે કે કેન્સર છે તો અમારે ના કરવું તો બી આ જ કરવું પડે કે કેન્સર છે. સો હવે અહીંયા જ થાય છે, અને આઈ વુડ સે 5 કિલોમીટરના રેડિયસમાં 5 હિસ્ટોપેથોલોજીસ્ટ છે, અહીંયા જ થાય છે.
બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇફ કેન્સર ડેવલપ્સ ટુડે, હાઉ લોંગ બિફોર ધી સિમ્ટમ્સ અપિયર? એના સિમ્ટમ ક્યારે ચાલુ થાય? અમને તો કશું નહોતું તોય એનું કેન્સર આવ્યું, ખબર નહીં, કોઈ સિમ્ટમ જ નથી. Types of cancer depends upon It depends upon type of cancer, you are right. પણ તો બી એવું કંઈ સાયન્ટિફિક આન્સર આપણે આપી શકીએ? He is right that cancer type is very important, but we need to understand this cell cycle. કીધું ને કે આપણું કેન્સર એ કોષમાં થતી બીમારી છે અને કરોડો કોષો જ્યારે ભેગા થાય ત્યારે 1 સેન્ટીમીટરની ગાંઠ પડે, રાઈટ? સો અમુક કોષો એવા છે કે જેમનું ડિવિઝન બહુ ફાસ્ટ છે. ફોર એક્ઝામ્પલ એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયનું કેન્સર આપણે majority 95% of endometrial cancers they are diagnosed at stage 1 in India also without any screening. Why? Because એના symptoms બહુ જલ્દી આવી જાય છે, because એમની જે સેલ સાયકલ જે છે એ બહુ ફાસ્ટ છે. અને અમુક એવા કેન્સર્સ છે કે જે સ્ટેજ 4 સુધી જતા રહે તો બી ના ખબર પડે. ફોર એક્ઝામ્પલ liver cancer. Liver cancer, usually they don't have any symptoms. Usually. So it depends upon the cell cycle. We cannot generalize કે ભાઈ આ છે. એટલે બે માણસને બી જ્યારે આપણે કમ્પેર કરતા હોઈએ ત્યારે બી એમનામાં સિમ્ટમ્સ અલગ અલગ હોઈ શકે. કોકને લિવર કેન્સર સ્ટેજ 1 માં પકડાઈ જાય કારણ કે એમનો અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો છે કોઈ અલગ રીઝન માટે ને એમાં પકડાઈ જાય, અને કોકને સ્ટેજ 4 માં બી ના પકડાય. Question number 10. Can a biopsy spread a tumor? Biopsy કરવાથી કેન્સર ફેલાઈ જાય? Yes. Yes, WhatsApp University. The answer is big no. Big no. It's a big myth. Right. હવે થોડા myth buster ના question. How stage is defined? Stage 4, stage 1. એવા કોઈ કેન્સર છે કે જેમાં સ્ટેજ 4 છે જ નહીં? સ્ટેજ 4 એટલે આપણને 4 સ્ટેજ ખબર છે. એવા કોઈ કેન્સર છે જેમાં 4 સ્ટેજ નથી, 2 સ્ટેજ છે? હું મારા ઘણા દર્દીઓને કહેતો હોઉં છું, ભગવાન કોઈ વખત શ્રાપ આપે ને અને તમારી ઉંમર 60 થી ઓછી હોય ને તો ભગવાનને કહેજો પેપિલરી થાઇરોઇડ કેન્સર આપે, કારણ કે એમાં સ્ટેજ 4 છે જ નહીં. શરીરના બીજા અંગમાં ફેલાયેલું હોય ને, કોઈ થાઇરોઇડનું અહીંયા કેન્સર છે અને ફેફસામાં 10 જગ્યાએ ફેલાયેલું છે, સ્ટીલ ઇટ ઇઝ ટ્રીટેબલ. સો થાઇરોઇડ કેન્સરમાં 2 સ્ટેજ છે, રાઈટ? સો મોરલ ઓફ ધ સ્ટોરી કે જે સ્ટેજ ડિફાઇનનો જે ક્રાઇટેરિયા જે છે એ એના આજુબાજુના અંગોમાં, લસિકા ગ્રંથિઓમાં અને ડિસ્ટન્ટ ઓર્ગન્સમાં કેટલું ફેલાયેલું છે એના ઉપરથી સ્ટેજ નક્કી થાય. એટલે ક્યારેય બી જ્યારે બી કેન્સર ડાયગ્નોસિસ થાય ત્યારે બધા ટેસ્ટ કરવામાં આવે, સીટી સ્કેન, MRI, પેટ સીટી, એ એના માટે કરવામાં આવે. કારણ કે આપણે કેન્સર છે એવું કહીશું એટલે પહેલો જ પ્રશ્ન સાહેબ કયા સ્ટેજમાં છે? હવે જોઈને તો મને બી ના ખબર પડે કયા સ્ટેજમાં છે. We need investigations, we need scans for that, right? So stage is defined by multiple things કે ભાઈ એની આજુબાજુના ઓર્ગન્સમાં, લિમ્ફ નોડ્સમાં અને ડિસ્ટન્ટ ઓર્ગન્સમાં એ બીમારી ગઈ છે કે નહીં એના ઉપરથી સ્ટેજ નક્કી થાય. એન્ડ દેર આર સર્ટન કેન્સર્સ કે જેમાં સ્ટેજ 4 છે જ નહીં, અને દેર આર સર્ટન કેન્સર્સ કે જેમાં સ્ટેજ 4 માં પણ 3 કેટેગરી છે. ફોર એક્ઝામ્પલ ઓરલ કેવિટી કેન્સર. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ એટલે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઇઝ હબ ફોર ઓરલ કેવિટી કેન્સર્સ ઇન એશિયા. એટલા બધા આપણે ઓરલ કેન્સર ડાયગ્નોસ કરીએ છીએ અને મેજોરિટી ઓફ ઓરલ કેન્સર્સ ઇન ગુજરાત દે આર સ્ટેજ 4. સ્ટેજ 4 એટલે એમની ટ્રીટમેન્ટ નહીં કરવાની એવું નહીં. સ્ટેજ 4 માં પણ આપણે કેટેગરીઝ પડે છે કે એના પણ 3 તબક્કા છે, A, B and C. And majority of oral cancers in our society is stage 4 ના પહેલા તબક્કામાં હોય છે. So they are treatable. એટલે stage 4 કોઈ કહે એટલે it is not the end of life, right?
એના પણ કેટેગરીઝ હોઈ શકે છે. Does food cause cancer? એવું કંઈ ખાવાથી કેન્સર થાય? Sorry? Reuse oil, okay. So, એવું કોઈ ફૂડ નથી કે 100% એનાથી કેન્સર થાય, but take this with a pinch of salt. There are some dangerous foods. There are proven. Excess alcohol, processed food, sugary beverage, anything which is responsible for obesity. Because ખરાબ ફૂડ લેશો તો એનાથી obesity થશે. Obesity is a major risk factor for colon cancer, endometrial cancer. પચ્યા નથી. It's a very important factor. એટલે મેં question લીધો. Does eating sugar cause cancer? Does eating sugar cause cancer? ઘણા બધા It's so very important that આપણે શુગર કેટલા પ્રમાણમાં લઈએ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું ઘણા બધા રીલ્સ છે કે જે કેન્સર સેલ છે ને એ ખાલી શુગર જ ખાય, which is right. But still I am telling કે ભાઈ, does eating sugar cause cancer? The answer is no. Why? એક વસ્તુ સમજવું પડશે કે આપણે કંઈ બી ખરીદવું હોય તો મીડિયમ ઇઝ મની, કરન્સી. એમ આપણી બોડીમાં જ્યારે કોઈ બી એનર્જી ખર્ચવી હોય તો મીડિયમ ઇઝ ગ્લુકોઝ, શુગર, સાચી વાત. હવે આપણી બોડી પાસે અનહદ ક્ષમતા છે. ઘણા લોકો 24 દિવસ ઉપવાસ કરે તોય જીવે છે, તો એમનામાં શુગર નહીં બનતું હોય. ઇઝ ઇટ સો? આપણું મગજ છે ને, બ્રેઇન એક એવી વસ્તુ છે કે જેને શુગર ના મળે ને તો 60-90 મિનિટ્સમાં તો ઇટ ઇઝ વેનિશ્ડ. પણ તેમ છતાં 25 દિવસ સુધી ઉપવાસ કરીએ તો બી આપણને કંઈ નહીં થતું. કેમ? બિકોઝ બોડી હેઝ ઇમેન્સ પાવર. ઇટ કેન મેક શુગર ફ્રોમ એનીથિંગ. આપણા મસલમાં જે પ્રોટીન છે, આપણી બોડી એમાંથી બી શુગર બનાવી લેશે. આપણા એબ્ડોમેનમાં જે ફેટ છે, બોડી એમાંથી પણ શુગર બનાવે. So sugar itself is not a risk factor for cancer, but જો આપણે excess amount માં sugar લઈશું તો again it will cause obesity, and obesity થી cancer થઈ શકે. So directly sugar is not responsible for cancer. Right? Are microwave ovens harmful? શું એનાથી કેન્સર થાય? Are mobiles harmful? શું એનાથી કેન્સર થાય? So, એમાં છે ને અમુક સ્ટડીઝ થયેલી છે ઓન ધી ટાઈપ ઓફ રેડિયેશન. સો જે મોબાઈલ ફોનના રેડિયેશન્સ છે, માઇક્રોવેવના જે રેડિયેશન છે, એનાથી ડિરેક્ટલી કેન્સર. સો આ વાપરવાથી કેન્સર થાય જ છે એવું નથી. શેમાં સર? સો એમાં છે ને સર, તમે એક્સ્ટ્રીમ્સ ઓફ ટેમ્પરેચર પર જ્યારે જાઓ, અગેન સાયન્ટિફિકલી એનું કોઈ રીઝન નથી કે ભાઈ એક્સ્ટ્રીમ ઓફ ટેમ્પરેચરમાં જવું તો મને કેન્સર થશે, એવું કોઈ એવિડન્સ નથી. સો મોરલ ઓફ ધ સ્ટોરી, ઇટ્સ અ સેલ્યુલર ડિઝીઝ. છેલ્લે આપણે એ સમજવું પડશે એ કોષમાં થતી બીમારી છે, અને કોષના લેવલ પર જ્યારે કંઈક તકલીફ થશે ત્યારે આપણને કેન્સર થશે. Is there any superfood which can prevent cancer? એવું શું ખાઈએ તો કેન્સર ના થાય? Is there anything? Sorry? It is one. એ હતું આપણે ઝીરોધા બધા વાપરે છે, સ્ટોક માર્કેટમાં બધા ઇન્વેસ્ટ કરતા હશે. ઝીરોધા ઇઝ એની એક એપ છે. નિખિલ કામત એનો CEO છે. એની વાઈફની દિનચર્યા જોશો ને, એક્સ્ટ્રીમલી એમ કહેવાય ને પેશન્ટ અને એક્સ્ટ્રીમલી
એવું કહેવાય કે આનાથી સારી દિનચર્યા કોઈની હોઈ જ ના શકે. Still she was diagnosed with breast cancer. So, moral of the story, there is no superfood which can prevent cancer, but yes, અમુક વસ્તુઓ લેવી જોઈએ. જ્વારાનો જ્યુસ છે, બિજોરાનો જ્યુસ છે, એ બધું લેવાથી ફાયદો થાય. પણ એનાથી 100% કેન્સર નહીં જ થાય કે હું 5 લીટર દિવસમાં પીવું તો કેન્સર નહીં થાય એવું નથી. સો મોરલ ઓફ ધ સ્ટોરી, લાઈફસ્ટાઈલ, ઇમોશનલ હેલ્થ મેન્ટેન રાખો, મિત્રો જોડે મળો, ભજીયા બી ખાઓ માત્રામાં, શુગર પણ ખાઓ માત્રામાં, કેન્સર નથી થવાનું. રાઈટ? થેન્ક યુ. વેરી ગુડ ક્વેશ્ચન.